brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. નવા નરોડામાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ નોંધાયો છે। 8 સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવાયા છે। સ્માર્ટ મીટર દૂર કરવાની માંગને લઈને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। જીબી કચેરી ખાતે સામૂહિક રીતે વિરોધ નોંધાવાયો છે। આપને જણાવી દઈએ કે અત્યાર સુધી વડોદરા, સુરત, સુરેન્દ્રનગરમાં જે વિરોધ હતો તે હવે અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર, વિમલ, બોલો જુબાન કેસરી। તો જીબીની કચેરી ખાતે વિરોધ થઈ રહ્યો છે। ખાસ કરીને મહિલાઓએ કમાન સંભાળી છે, કારણ કે વીજ બિલની વાત છે। સતત વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, આપે જણાવો કે હવે અમદાવાદમાં પણ વિરોધની શરૂઆત થઈ ચૂકી છે। લોકોનું શું કહેવું છે, શું સમસ્યા છે? जी बिल्कुल थी। एक तरफ गर्मी અને બીજી તરફ સ્માર્ટ મીટરની આગ હવે જે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જોવા મળી રહી છે, તેમાં અમદાવાદમાં પણ આજે જે નવા નરોડા વિસ્તાર છે ત્યાં વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો નવા નરોડાથી, કે જ્યાં આગળ જે સ્થાનિકો છે તે વીજ મીટર હટાવવાની, જે સ્માર્ટ મીટર હટાવવાની માંગ સાથે યુજીવીસીએલની કચેરી છે ત્યાં પહોંચ્યા છે। ત્યારે મહિલાઓ છે તે અહીંયા વિરોધ કરીને પહોંચી છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, આજે વિરોધ કરવા અહીંયા પહોંચ્યા છો, શું મુદ્દો છે તમારો અને કેવી રીતે વિરોધ કરી રહ્યા છો? भैया हमें स्मार्ट मीटर नहीं चाहिए। बिना बोले, बिना पूछे, सबसे चेयरमैन सेक्रेटरी किसी से भी नहीं पूछा है, बिना बोले मीटर लगाए गए और अभी हम 1 महीने से बाहर है, उसके बाद भी माइनस में बिल आ रहे हैं। दरवाजा लॉक है, उसके बाद अभी अंदर गए तो गोलियां खिला रहे हैं, आपकी लाइट नहीं कटेगी, ऑनलाइन कट कर देते हैं ये लोग। तो हमें स्मार्ट मीटर नहीं चाहिए, हमें पहले वाला हमारा जूना मीटर चाहिए। और गरीब पब्लिक कोई भी ये मीटर का बिल नहीं भर सकती है। प्रथम प्रायोरिटीમાં, પછી વૃંદાવનમાં, હેવનમાં, પછી લક્ષ્મી વિલા, સુખ લક્ષ્મીમાં, ગાયત્રી ગ્રીનમાં, દરેક સોસાયટીમાં આંદોલન થઈ રહ્યું છે। 3 દિવસથી લાગોટ અમે આંદોલન કરી રહ્યા છીએ, કોઈ અમને રિસ્પોન્સ આપતું નથી। 3 દિવસથી અમે જીબીની અંદર ધક્કા ખાઈએ છીએ। અત્યારે અમે જીબીમાં આવ્યા છીએ, બરાબર, તો એ લોકોએ લાઇટ, પંખા બધું બંધ કરી દીધું છે અને અમને કોઈ એસી બેસી બંધ કરીને અત્યારે અમને ગરમીમાં અહીંયા ઊભા રાખ્યા છે। આ તમને લોકોને તકલીફ પડે છે તો અમને તકલીફ નહીં પડતી હોય? આજે અમારા સ્માર્ટ મીટરો અમને આપ્યા છે, તો સ્માર્ટ મીટરનું 7-7 દિવસનું બિલ કોણ ભરશે? બોલો સાહેબ, ઊભા છીએ તમે, તો એ લોકો કોઈ જવાબ નથી આપતા। અમને 3 દિવસ થયા, 3 દિવસથી અમે લાગટ અમે આંદોલન કરી રહ્યા છીએ। 7 દિવસનું બિલ અમને આપ્યા છે, તો 7 દિવસમાં કઈ ગવર્મેન્ટ અમને અને કઈ કંપની વાળા, કઈ કંપની વાળા અને કઈ ગવર્મેન્ટ વાળા 7 દિવસમાં પગાર આપે છે? બરાબર, તો અમે 7 દિવસમાં અમે આ બિલ ભરીશું। અમે આજે 72 કલાક થઈ ગયા રજૂઆત કરી। 72 કલાકની અંદર કેટલી મીડિયા, તમારા કેટલા પ્રેસ આયા, એમને કોઈ ફરક પડતો નથી, કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। હજી એમ જ કે તમારા ફેવરમાં, પણ એમનો છેલ્લો ઈરાદો એ છે અમે મીટર નહીં બદલે, પણ અમારો ઈરાદો એ છે કે અમે મીટર બદલાઈશું। ગમે એ થાય, કોઈ પણ સંજોગોમાં અમને અમારું જૂનું મીટર આપો। યુજીવીસીએલનું કહેવું એમ છે, જીબીનું કહેવું એમ છે કે કોઈ ગેરસમજ થઈ છે જે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે। આના ઉપર શું કહેવું છે તમારું? ગેરસમજ થઈ હોય, ગમે એવું થઈ, બાજુમાં એવું કહે છે કે અમે ચેક મીટર મૂકશું, તમને બનેનું બધું થઈશું, પણ અમારે નહીં, અમારે ગેરસમજ નહીં, તમારી ગેરસમજ છે કે તમે ભૂલથી અને વિધાઉટ પરમિશન વગર પહેલી વાત તો એ નાખી કેમ શકો? તમે કે સમાચારમાં કોંગ્રેસની, ભાજપની, બધાની તમે જાહેરાત કરો છો મત લેતા પહેલા, તમે કેમ ના કીધું કે મત મળશે તો તમને આ સ્માર્ટ મીટરમાં આટલો ફાયદો થશે? એવું તો તમે કીધું ના, ખોટી વાત છે। અને આ વસ્તુ ક્યારે કે આજે મત થઈ ગયું, ચૂંટણી થઈ ગઈ પછી ને તરત જ કેમ? ચૂંટણી પહેલા કેમ નહીં? કેમ આજે અમે મત આપ્યો છે તો તમારા કોર્પોરેટરે પણ અમને મદદ કરી, કોઈ મદદ નહીં આવ્યું ભાઈ। આજે પીઆઈ અત્યારે પોતે છે, પણ હજી એમને પીઆઈ થ્રુ પણ અમને કોઈ સંતોષકારક નથી। સ્થાનિક નેતાઓને કોઈ આ બાબતે રજૂઆત કરી, ધારાસભ્યને કોઈ અમારી નહીં। અમે છેલ્લા 3 દિવસથી બાળકો મૂકીને લોક કરીને અહીંયા અમે ઊભા છીએ, અને હજી એમ જ કહે છે તમને અમે આવેદન પત્ર આપીએ છીએ, કોઈ નહીં આવે। સિક્કા મારી દે છે, અમે અહીંયા આવીએ છીએ તો કાગળમાં સિક્કા મારીને અમને આપી દે છે, જાઓ તમને અમે આગળ રજૂઆત કરીશું। આ 3 દિવસથી અમને આ રીતે આ લોકો છેતરપિંડી કરે છે, અમને કોઈ જવાબ અમને આવતું નથી, બરાબર। અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી, સ્માર્ટ મીટર કઢાવો બસ અમારે।
તમારા ડબ્બા પાછા લઈ જાઓ ને અમારા ડબ્બા અમારા પાછા અમને આપી જાઓ બસ જ માંગ છે અમને અમારું જૂનું મીટર આપો બસ ચોક્કસથી જે ચૂંટણી હતી ચૂંટણીમાં મત લેવા માટે જુદા જુદા જાહેરાતો કરવામાં આવી પરંતુ મીટર લગાવ્યા પહેલા કોઈ પણ પ્રકારની ન જાણ કરવામાં આવી ન જાહેરાત કરવામાં આવી પરિણામે હવે